સર્વે મુક્તો પ્રતિલોમપણે ધ્યાનમાં જોડાશું. નેત્ર બંધ કરીને હવે પ્રાર્થનાની જોડે ને જોડે આપણે ચાલુ કરીએ. કન્ટિન્યુ. ઓ વાલા મૂર્તિને બરાબર ધારો, પ્રતિલોમ ભાવે. સામે નહીં, મહારાજ જ્યાં બેઠા છે ત્યાં જ મહારાજ બેઠા છે. વાલા શ્રી ઘન શ્યામ સુખ દ્યો ને ઓ વાલા. પ્રાર્થના કરતા જઈએ અને મૂર્તિ ધારતા જઈએ. સુખ દ્યો ને ઓ વાલા શ્રી ઘન શ્યામ સુખ દ્યો ને. મૂર્તિ ધારતા જાઓ, પ્રાર્થના કરતા જાઓ, ગરજુ થઈને પ્રાર્થના કરો. છૂટકો જ નથી. એમની મૂડીના વારસદાર કરવા માટે મહારાજ પ્રયત્ન કરે છે. એના માટે મહારાજ આપણને લાવ્યા છે, બેસાડ્યા છે. અને મહારાજની મૂડી એટલે મહારાજની મૂર્તિનું સુખ. એના વારસદાર કરવા માટે મહારાજ આપણને મથી રહ્યા છે. ઓ વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ઓ વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. હે મહારાજ, સુખ આપો. મારા નાથ, સુખ આપો. દયાળુ, સુખ આપો. અમે તમારી પાસે સુખની ભીખ માગીએ છીએ. અમારે કશું જોતું નથી. બસ એક તમારી મૂર્તિનું સુખ જોઈએ છે. મારા લાડીલા લાલ, હે મારા મહારાજ, મૂર્તિનું સુખ આપો. જળહળ તેજમાં શોભતા પ્રભુજી. જોડે જોડે બોલતા જાઓ ને મૂર્તિ ધારતા જાઓ. જળહળ તેજમાં શોભતા પ્રભુજી. જળહળ તેજ, જળહળ તેજમાં મહારાજ બિરાજે છે. નિહાળો. જળહળ તેજમાં શોભતા પ્રભુજી. શ્રી હરિરાજાધિરાજ, શ્રી હરિરાજાધિરાજ, શ્રી હરિરાજાધિરાજ, શ્રી હરિરાજાધિરાજ. ઝળારાળ 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 મૂર્તિમાંથી તેજના અંબાર છૂટે છે. વાહ વાહ, તેજોમય મૂર્તિને નિહાળો, ધારો. ક્યાં? સામે સિંહાસનમાં નહીં, પ્રતિલોમ ભાવે જ્યાં બેઠા છીએ ત્યાં, જે રીતે બેઠા છીએ તે રીતે પોતાના પણાના ભાવનો પ્રલય કરીને હું બેઠો છું એ ભાવ છોડીને બસ મહારાજે મને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. બસ મહારાજ જ છે. આરાયા મહારાજ. અણુ માત્ર છેટા નથી આપણાથી, અણુ માત્ર જુદા નથી, અણુ માત્ર નોખા નથી. આરાયા મહારાજ પ્રતિલોમ ભાવે. ઝળારાળ 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 કે ફરરતે જૈના છૂટે ફુવારા, ફરરતે જૈના છૂટે ફુવારા, મૂર્તિની ચારે કોરા, મૂર્તિની ચારે કોરા. અને રોમ રોમમાં ઓડે ખુશબો, રોમ રોમમાં ઓડે ખુશબો, સુખની ફોરમ ફોરા રે તેજના સમૂહમાં. વાહ મહારાજ વાહ, કેવા તેજોમય તેજોમય શોભી રહ્યા છો મહારાજ. વાહ મહારાજ, સુખ આપો મહારાજ. જળહળ તેજમાં શોભતા પ્રભુજી, જળહળ તેજમાં શોભતા પ્રભુજી. બોલતા જાઓ, ધ્યાન કરતા જાઓ. રાજાધિરાજ, શ્રી હરિરાજાધિરાજ. ધ્યાન ધરો હરિ રાજી થઈને, ધ્યાન ધરો હરે રાજી થઈને, ધ્યાન ધરો હરિ રાજી થઈને, ધ્યાન ધરો હરે રાજી થઈને. વરસી જાજો મહારાજ, વરસ
બેસી જાજો મહારાજ હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને ઓ વાલા શ્રી ઘનશ્યામ બોલતા જાઓ, જોડે મૂર્તિ ધારતા જાઓ, પ્રાર્થના કરતા જાઓ, કગરતા જાઓ. શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને ઓ વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. પ્રયત્ન કરો, નેત્ર મીચીને મહારાજની મૂર્તિને ધારવાનો પ્રયત્ન કરો. પોઝિટિવ વિચારીને આગળ વધો. મહારાજ તૈયાર બેઠા છે, જરૂર આવી જશે સુખ આપવા માટે. બસ પ્રયત્ન કરો. મહારાજ આ રહ્યા. વાહ મહારાજ વાહ, એવા તમે રૂડા રૂપાળા શોભો છો મારા નાથ. હે મારા પ્રાણેશ્વર, મારા હૃદયેશ્વર, હે મારું જીવન, મારા પ્રાણ, હે ઘનશ્યામ પ્રભુ. વાહ મહારાજ વાહ. સર્વોપરી તમે એક જ અવતારી. 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 હે હરિ ગરીબ નિવાજ. હે હરિ ગરીબ નિવાજ. હે હરિ ગરીબ નિવાજ. હે હરિ ગરીબ નિવાજ. સનાતન હરિ પ્રગટ મળ્યા છો. સનાતન હરે પ્રગટ મળ્યા છો. મેર કરી મહારાજ. મેર કરી મહારાજ હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. સુખ આપો મહારાજ, સુખ આપો, સુખ આપો મહારાજ. અટળક ઢળો, અટળક ઢળો. આ તમારો પરિવાર છે, અમે તમારા બાળકો છીએ મહારાજ. અટળક ઢળો, કૃપા કરો. ધ્યાન કરો, ધ્યાન કરો. સીધા સાવધાન ટટ્ટાર બેસીને ધ્યાન કરો. મસ્તક નમી ન જાય, ઘાટ સંકલ્પ બેસી ન જાય. ખટકો રાખો. ઠરવાનું ઠામ એક મૂર્તિ તમારી. 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 માંગીએ એક જયવાજ. માંગીએ એક જયવાજ. માંગીએ એક જયવાજ. માંગીએ એક જયવાજ. હે મહારાજ, અમે ભેળા થઈને માગી. બધાનો અમારો એક જ અવાજ છે. કયો અવાજ? ખોડો ધરીને કગરીએ અમે. ખોડો ધરીને કગરીએ અમે. ખોડો ધરીને કગરીએ અમે. ખોડો ધરીને કગરીએ અમે. અનાદિ મુક્ત સમાજ. અનાદિ મુક્ત સમાજ હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. અપાર તેજ વળી મુક્ત અનાદિ. અપાર તેજ વળી મુક્ત અનાદિ. અપાર તેજ વળી મુક્ત અનાદિ.
અપાર તેજ વડે મુક્ત અનાદિ છીએ આ મૂર્તિમાં જ અપાર તેજ ભર્યું છે આ મૂર્તિમાં. તેજ 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 તેજના અંબાર છૂટે છે. વાહ મહારાજ વાહ. ચારે બાજુ મૂર્તિની ચારે બાજુ તેજના અંબાર છૂટે છે અને અનંત આદિમુક્તો છે. ક્યાં? આ જ મૂર્તિમાં. અને એમાં મને રાખ્યો છે. આરે આ મહારાજ, આરે મૂર્તિ બિલકુલ જુદા નથી, છેટા નથી, દૂર નથી. આરે આ મહારાજ. વાહ ઘનશ્યામ પ્રભુ વાહ. તેજોમય મૂર્તિને ધારતા જાઓ, નિહાળતા જાઓ. ઊંઘ ના આવી જાય, સંકલ્પ વિકલ્પ અંદર પ્રવેશી ન જાય. તોડી નાખો, ખટકો રાખો, સાવધાન બનીને જે કરવા બેઠા છીએ કરો. ધ્યાન કરો, ધ્યાન કરો. વાહ મહારાજ. કૃપા કરી સુખ ખાણ ખોલો, કૃપા કરી સુખ ખાણ ખોલો, કૃપા કરી સુખ ખાણ ખોલો, કૃપા કરી સુખ ખાણ ખોલો. સુખની ખાણ છે મહારાજ. વાહ મહારાજ. કૃપા કરીને તમારી ખાણને ખોલી નાખો મહારાજ. સુખની ખાણ ખોલી નાખો. કરી તમ જેવા મહારાજ ઓ વાલા, મહારાજ હો વાલા. શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને હો વાલા, શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. નેત્ર મીચીને ધ્યાન કરો. મહારાજનું મૂર્તિનું પ્રતિલોમ ભાવે ધ્યાન કરો, ધ્યાન કરો, ધ્યાન કરો. બાપાએ વાતે વાતે કહ્યું છે ધ્યાન કરો, ધ્યાન કરો, ધ્યાન કરો. બીજું બધું ઓછું કરીને ધ્યાન કરો. વાહ મહારાજ. પ્રતિલોમ ભાવે મૂર્તિ દારું, પ્રતિલોમ ભાવે મૂર્તિ ધારું, પ્રતિલોમ ભાવે મૂર્તિ દારું, પ્રતિલોમ ભાવે મૂર્તિ ધારું. ખાંગા કરી દ્યો આજ, ખાંગા કરી દ્યો આજ. ટાઢું 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 કરી દો, ટાઢું 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 કરી દ્યો. ટાઢું મહારાજ તમને ટાઢું ટાઢું કરી આપો મહારાજ. ટાઢું 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 કરી દો. આમ સૌના શિરતાજ, આમ સૌના શિરતાજ હો વાલા. શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને હો વાલા, શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. મહારાજ સુખ આપો મહારાજ. એ ઘનશ્યામ પ્રભુ, એ વાલા વાલા સ્વામિનારાયણ ભગવાન, અમે સુખના યારી છીએ, સુખના ઈચ્છુક છીએ. એ મહારાજ સુખ આપો, તમારી મૂર્તિનું સુખ આપો મહારાજ. જો હવે મહારાજ કેવા શોભે છે. મર કે મુખડું આવે છે સુખડું, મર કે મુખડું આવે છે સુખડું. મહારાજ મરક મરક હસી રહ્યા છે. હસો, મૂર્તિ મારે નસો. જો મહારાજ કેવા હસે છે જુઓ. મર કે મુખડું આવે છે સુખડું, જોતા ઉપજે છે વાલ, જોતા ઉપજે છે વાલ. દિવ્ય મસ્તકે દિવ્ય કેશ છે, દિવ્ય મસ્તકે
કેશ છે. જોતા જાઓ ત્યાં મહારાજ મરક મરક હસે છે. મહારાજના મસ્તક ઉપર કેવા કેશ શોભે છે. દિવ્ય મસ્તકે દિવ્ય કેશ છે. વિશાળ શોભતુ બાલ વિશાળ શોભતુ ભાલ. વિશાળ શોભ મહારાજનું ભાલ કેવું વિશાળ શોભે છે. વિશાળ શોભતુ ભાલ. મહારાજના મસ્તક ઉપર કેશ છે. વિશાળ સુંદર તેજોમય ભાલ છે. નિહાળતા જાઓ. ભાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. વાહ, મહારાજના મસ્તકે ખીટલિયાળા વાંકા વાંકા કાળા કેશ છે. દિવ્ય કેશ છે. દિવ્ય મસ્તકે દિવ્ય કેશ છે. અને વિશાળ શોભતું ભાલ. મહારાજનું કેવું ભાલ શોભી રહ્યું છે. વાહ મહારાજ, મરક 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 મંદ 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 હસી રહ્યા છે. મહારાજ નિહાળો, મહારાજની મૂર્તિને નિહાળો. ચંદ્ર તિલક રૂડા ખેંચી રાખે છે. ચંદ્ર તિલક રૂડા ખેંચી રાખે છે. ચંદ્ર તિલક તિલક રૂડા ખેંચી રાખે છે. ચંદ્ર તિલક રૂડા ખેંચી રાખે છે. મૂર્તિમાં જનાર્યો માલ. મૂર્તિમાં જનાર્યો માલ. મહારાજના ભાલમાં કેવું ચંદ્ર તિલક શોભે છે. સુંદર મજાનો તિલક અને વચ્ચે ચાંદલો શોભે છે. નાર્યો માલ. કામણ ગારી આખડી તારી. કામણ ગારી આંખડી તારી. કામણ ગારી આખડી તારી. કામણ ગારી આંખડી તારી. મહારાજની કેવી આંખડી, મહારાજની આંખો કેવી કામણગારા નેત્રને જુઓ જોહો. અને જોડે મહારાજના કેવા ગોરા ગોરા ગાલ છે. વાહ, કામણ ગારે આંખડી તારે. કામણ ગારી આંખડી તારી. ગોરા ગોરા તારા ગાલ. ગોરા ગોરા તારા ગાલ. ગોરા ગોરા તારા ગાલ. ગોરા ગોરા તારા ગાલ. હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. વાહ મહારાજ વાહ. મહારાજના ગાલ જો કેવા ગોરા ગોરા શોભે છે. મહારાજનું ભાલ, ચંદ્ર તિલક, મુખારવિંદ, મસ્તુ મુખારવિંદ. જો આગળ શું કહે છે. હે ઘનશ્યામ મારા હે રૂપાળા. 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 સુખે ભરી દ્યો લાલ. સુખે ભરી દ્યો લાલ. સુખે ભરી દ્યો લાલ. સુખે ભરી દ્યો લાલ. ખાડા પડતા આપ જ્યારે હસતા. ખાડા પડતા આપ જ્યારે હસતા. મહારાજ મરક મરક હસે છે. અને એ વખતે બંને ગાલ ઉપર ખાડા પડે છે. ખાડા પડતા આપ જ્યારે હસતા. કરી દો માલમ માલ. કરી દો માલમ માલ. કરી દો માલમ માલ.
એ મહારાજ અમને માલમ માલ કરી દો મૂર્તિના સુખે. માલ હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યોને હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યોને. ધારો ધારો બીજા સંકલ્પ વિકલ્પોથી રહિત થઈને પોતાપણાના ભાવોને મૂકીને પણ મહારાજની મૂર્તિ ધારો. બસ એક મહારાજ ઠરવાનું ઠામ છે. વાહ મહારાજ વાહ. આ બેઠા મહારાજ મૂર્તિને દૂર નહીં, છેટા નહીં, જુદા નહીં, નોખા નહીં, બસ જ્યાં બેઠા છીએ ત્યાં જે જ રીતે પ્રતિલોમ ભાવે મૂર્તિ ધારો. ઘનશ્યામ મહારાજ કેવા શોભી રહ્યા છે. વાહ મહારાજ વાહ. ચળરાડ ચળરાડ તેજ તેજના અંબાર છૂટે છે. તેજોમય મૂર્તિને નિહાળો નિહાળતા જાઓ. નાસિકા નમણી જોયા જ કરું નાસિકા નમણી જોયા જ કરું. મહારાજની નાસિકા સીધા સાવધાન બેસો, ટટ્ટાર બેસો. જ કરું નાસિકા નમણી જોયા જ કરો. અધર લાલમ લાલ અધર લાલમ લાલ. અધર એટલે હોઠ. લાલમ લાલ મહારાજની નાસિકા કેવી શોભે છે. અધર લાલમ લાલ મહારાજના હોઠ, મહારાજના બંને હોઠ કેવા લાલ 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 રક્ત રંજિત મહારાજના હોઠ કેવા શોભી રહ્યા છે. વાહ પ્રભુ વાહ. વાહ ઘનશ્યામ પ્રભુ વાહ. મૂર્તિ મરાઈને મૂર્તિ દેખો મૂર્તિ મરાઈને મૂર્તિ દેખો. મૂર્તિ મરાઈને મૂર્તિ દેખો મૂર્તિ મરાઈને મૂર્તિ દેખો. રાજી થાજો ધર્મલાલ રાજી થાજો ધર્મલાલ હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યોને હો પગરતા જાઓ. શ્રી શ્યામ સુખ દ્યોને. વાહ મહારાજ વાહ. કેવા તમે રૂડા રૂપાળા શોભો છો પ્રભુ. તમારી દાઢી કેવી શોભે છે. જો મહારાજની ચીબુક કેતા દાઢી કેવી શોભે છે એને જરા નિહાળીએ. દાઢી ન્યારી સુખ દેનારી દાઢી ન્યારી સુખ દેનારી. દાઢી ન્યારી સુખ દેનારી દાઢી ન્યારી સુખ દેનારી. સુખ નથી બીજવાલ સુખ નથી બીજવાલ. સુખ નથી એ મહારાજ તમારા વિના એક વાલ જેવું બીજે સુખ નથી. કઈ નથી બીજવાલ. સળંગ મુખોન મુખ મૂર્તિ દારો સળંગ મુખોન મુખ મૂર્તિ ધારો. ધારો સળંગ મૂર્તિ ધારો. નખશિખા પર્યંત મૂર્તિ ધારો. સળંગ મુખોન મુખ મૂર્તિ ધારો. ધારતા કરી દ્યો ન્યાલ ધારતા કરી દ્યો ન્યાલ. શ્રી ઘનશ્યામ સુખ દ્યોને હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યોને. હે મહારાજ સુખ આપો સુખ આપો સુખ આપો મહારાજ. ઝળારાડ તેજના અંબાર છૂટે છે શ્રી ઘનશ્યામ પ્રભુ થકી. જો નિહાળો શ્રી ઘનશ્યામ પ્રભુ થકી છૂટે તેજે અંબાર. અરે છૂટે તેજે અંબાર. અરે ફરર ફરર અને ઝળારાડ છૂટે છે.
મૂર્તિમાંથી ફરર ઝળર ઝળર કે ફરર ફરર ને ઝળર છૂટે છે, તેજની શેડ અપાર, અરે તેજની શેડ અપાર. વાહ મહારાજ વાહ. તેજની શેડો છૂટે છે મૂર્તિમાંથી, એવી તેજોમય મૂર્તિને નિહાળો, સળંગ મૂર્તિ નિહાળો. વાહ ઘનશ્યામ પ્રભુ વાહ, કેવા શોભો છો આપ. આ રહ્યા મહારાજ, વાલ કરતા જાઓ. વાલાની જોડે વાલ કરો, પ્રીતમની જોડે પ્રીત કરો, પ્યારાની જોડે પ્યાર કરો. વાહ મહારાજ વાહ, કેવા ઘનશ્યામ પ્રભુ શોભી રહ્યા છે. નિહાળો. સહેજાન સ્વામી મહારાજની છે. હવે આપણે સૌ ગુરુજીની દિવ્ય વાણીનું એકાગ્રતાથી શ્રવણ કરીશું અને સભા દરમિયાન અગત્યના મુદ્દા આપણી નોટબુકમાં નોંધશું. આપણે હું કોણ છું નો દ્રઢાવ, એની ઉપર વિશેષ દ્રઢાવ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. હું કોણ છું નો વિચાર, કારણ કે એની ઉપર રાજીપાનો અને પ્રાર્થનાનો વિચાર એની ઉપર ઉભેલો છે. અને એટલા માટે શ્રીજી મહારાજે પ્રથમના 56મા વતનામૃતની અંદર પણ આનો બહુ જ દ્રઢાવ કરવાની વાત કરી. પ્રથમનું 56મું મહારાજ કે આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની, આ 4 પ્રકારના ભક્ત શાસ્ત્રમાં કયા છે. એમાં ચારેયને મહારાજનો નિશ્ચય તો એક સરખો છે, છતાંય જ્ઞાનીને અધિક કયો છે તે કેમ કયો છે. ચારેય ભક્તોને મહારાજનો નિશ્ચય તો એક સરખો છે, પણ જ્ઞાનીને અધિક કયો છે, કેમ કયો છે. અને એના ઉત્તર રૂપે મહારાજે કહ્યું છે કે જ્ઞાની મહારાજના સ્વરૂપને પણ જાણે છે અને પોતાના સ્વરૂપને પણ જાણે છે કે હું કોણ છું એની એને ખબર રહે છે. અને ખબર રહે છે એટલે એને કામનાઓ છૂટી જાય છે. સર્વે બીજી કામનાઓ છૂટી જાય છે. કેમ કામનાઓ છૂટી જાય? હું અનાદિ મુક્ત છું એટલે મારા માટે હવે ભૌતિક સુખો નથી. ભૌતિક સુખો નથી એટલે ભૌતિક સુખો માટે મારે રાજી કરવા જ નથી. એના માટે પ્રાર્થના થાય જ નહીં. જેટલું આ દ્રઢ થશે કે હું મહારાજનો મુક્ત જ છું, અનાદિ મુક્ત જ છું, એ દ્રઢાવ થતો જશે એટલે રાજીપો એના માટે જ થશે અને પ્રાર્થના એના માટે જ થશે. ઈચ્છાઓ ઓટોમેટિક છૂટી જશે, આશાઓ છૂટી જશે, અરમાનો છૂટી જશે, આપણને બીજી અપેક્ષાઓના ભરખાઓ છૂટી જશે, મનસુબાઓ છૂટી જશે. નથી છૂટતા એનું કારણ જ દેહાધ્યાસ છે. હજુ આપણા સ્વરૂપનો આપણને દ્રઢાવ નથી. દેહ ધારીને એની જ ઈચ્છાઓ વર્તે. મહારાજે કહ્યું એટલે પુરુષને સ્ત્રીની જ ઈચ્છાઓ વર્તે. સ્વામી એમ બોલ્યા છે, આ બ્રહ્માંડમાં એવો કોઈ પુરુષ નથી કે જેને સ્ત્રી ન જોઈએ. બોલો, આ લુગડા પહેર્યા હોય પણ છતાંય ભલે એને ત્યાગ કર્યો છે, સ્ત્રીનો ત્યાગ કર્યો છે, અષ્ટ પ્રકારે ત્યાગ કર્યો છે, પરંતુ પોતાનો પુરુષ ભાવ ન તૂટે ત્યાં સુધી અંદર સ્ત્રીનું મનન અને ભજન ચાલતું જ હોય. મુક્તો પુરુષ ભાવ નથી ટળ્યો ત્યાં સુધી સ્ત્રીનું ભજન થાય, જરૂર થાય, જરૂર થાય. હું પુરુષ શું મનાય છે ત્યાં સુધી એને સ્ત્રી સુખની લાલચ જાગે છે, ઈચ્છા જાગે જ હોય જ. એક નાના બાળકને જેમ, બાળકને હું બાળક છું એ નથી મટ્યું ત્યાં સુધી એને રમકડા ગમશે જ, ગમશે જ જ જ જ જ, લખોટીઓ ગમશે જ જ જ જ જ જ જ, ગમે જ. એ બાળક અને લખોટી સજાતી છે એટલે પુરુષ ભાવ છે એટલે એને સ્ત્રી એના માટે સજાતી છે એટલે એને સજાતીમાં જ આકર્ષણ થાય. એ તો જ્યારે બાળક એથી છૂટો પડી જાય, એ સમજણથી છૂટો પડી જાય, એ ભાવથી છૂટો પડી જાય કે હું હવે બાળક નથી, હું મોટો થયો, બસ એ મોટો થયો એટલું એની સાથે એ વિચાર જેટલો દ્રઢ થાય, એની દ્રઢતા થાય એટલું ઓટોમેટિક લખોટીઓ, ભમેડા, ગિલ્લી દંડા કે ગેમ કે પેલી વિડીયો ગેમ કે જે કંઈ છૂટી જાય છે એનું કારણ એક જ ઉપાય છે, બીજો કોઈ જ ઉપાય નથી. અવસ્થા એ ઉપાય નથી, ઉંમર એ ઉપાય નથી, આશ્રમ છોડી દેવો અને આશ્રમ બદલવો એ ઉપાય નથી, સ્થાન સ્થળ એ ઉપાય નથી, એ બદલવું એ ઉપાય નથી.
ઉપાય એક જ છે, આપણે સમજણને બદલી નાખવાની છે કે હું એમ આઈ, હું કોણ છું. જ્યાં સુધી આ વાત દ્રઢ નહીં થાય હું અનાદિમુક્ત છું, ત્યાં સુધી આ વાતની દ્રઢતા જ બધેથી છુટકારો અપાઈ દે છે. અવર ભાવ માત્રથી છુટકારો અપાવવાનું એક જ સાધન હું કોણ છું નો વિચાર. તો જ આશાઓ મળશે, તો જ તૃષ્ણાઓ મળશે, તો જ ઈચ્છાઓ મળશે. નથી દ્રઢાવ એટલે ભલે આપણે બોલીએ છીએ કે હું અનાદિ મુક્ત છું અનાદિ, પણ એ દ્રઢાવ નથી એટલે તરત સ્ત્રી સામુ આંખો ખેંચાય છે, એટલે જ અંદરથી આકર્ષણ થાય છે, એટલે જ દ્રવ્ય તરફ આકર્ષણ થાય છે, એટલે જ દેહના સંબંધી માન સન્માન અહમ અને મમત્વમાં આકર્ષણ થાય છે અને રહી જાય છે. એને એ ગમે છે. એનું કારણ જ હજુ દેહાધ્યાસ છે, દેહ ભાવ છે. દેહ ધારીને અહમ અને મમત્વમાં જ આકર્ષણ થાય, દેહ ધારીને દેહના સંબંધીમાં જ આકર્ષણ થાય, દેહ ધારીને વિષય સુખમાં જ આસક્તિ થાય, દેહ ધારીને બાહ્ય પદાર્થો જ ગમે, તેની આશાઓ તૃષ્ણાઓ એ જ હોય. મારે મૂર્તિનું સુખ જ જોઈએ છે એ વિચાર, હું કોણ છું નો, હું અનાદિ મુક્ત જ છું, આ જેટલું દ્રઢ થતું જાય વિચારે કરીને, મનને કરીને, ચિંતવને કરીને, જેટલું દ્રઢ થતું જાય એટલું છૂટતું જાય અને પકડાતું જાય. શું છૂટતું જાય? મૂર્તિ સિવાયનો અવરભાવ માત્ર છૂટતો જાય અને પરભાવ પકડાતો જાય. આ જ હું મુક્ત છું, અનાદિ મુક્ત છું એ વિચાર નવું પ્રવેશવા ના દો અને એ મનન કરો. જૂનું ઓટોમેટિક ભૂલી જવાશે. તમને અત્યારે લખોટીઓ નાના હતા ને મારતા હતા ને કોકની જો ઝઘડા કરતા હતા ને આવું બધું અત્યારે યાદ આવે છે. યાદ કરો તો આવે, બાકી તો આવે છે સહેજે સહેજે જતું રહ્યું. કેમ જતું રહ્યું? હું મોટો થયો એ વિચારથી ઓલું જૂનું વિસરાઈ ગયું. ફરી કહું છું મુક્તો, ભૂતકાળને ભૂલવાનો પ્રયત્ન ન કરો, વર્તમાનને દ્રઢ કરવાનો પ્રયત્ન કરો, વર્તમાનમાં સ્થિર થવાનો પ્રયત્ન કરો. ભૂતકાળને ભૂલવા માટે પ્રયત્ન કરવાની કોઈ જરૂર નથી. આ માર્ગમાં ભૂતકાળને ભૂલો નહીં, વર્તમાનમાં સ્થિર થાવ, ઓટોમેટિક ભૂતકાળ ભૂલાઈ જશે. ચિંતા ના કરશો એની, ભૂલાઈ જશે. મહારાજે ના પાડી છે બધના 56માં, ચિત્તનો સ્વભાવ છે ચિંતન કરવાનો. ક્યાંય વચ્ચે કદાચ ડિસ્ટર્બ થઈ ગયું, કંઈ નહીં, યાદ આવી ગયું એને યાદ ના કરો, એનું ફરી રિપીટેશન ના કરો. જેમ સ્વપ્નું છે ને સ્વપ્નને યાદ ના કરવાનું હોય, મને આવું સ્વપ્નું કેમ આવ્યું નહીં, સ્વપ્નું છે એમ સ્વપ્નું કંઈ નહીં, ગયું, આ ગયા ને ખા ગયા ને ભૂલી ગયા. એની પ્રત્યે બિલકુલ જેમ પેલું આપણે સૂતા હોય ને બાજુમાં ઘડિયાળ મૂક્યું હોય, અલાર્મ મૂક્યું હોય, ટક 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 જોજો એનો અવાજ ચાલુ જ હોય, પરંતુ એ અવાજ આપણને ડિસ્ટર્બ નથી કરતો. કેમ ડિસ્ટર્બ નથી કરતો? કારણ કે એ બાજુ લક્ષ નથી આપ્યું. અને જો લક્ષ આપો ને તો એમ થાય કે આ સારું ટક ટક કર્યા કરે છે, ઊંઘવા નથી દેતું. એ લક્ષ આપો તો ટક ટક થાય, તો જ ઊંઘ ના આવે. બાકી લક્ષ નહીં આપો, ટક ટક નહીં થાય. થાય છે છતાંય તમને નહીં અડે. લક્ષ આપીએ છીએ એટલે નડે છે. લક્ષ નહીં આપવાનું, ડોન્ટ કેર. તમે જોજો, અમે એક વખત લંડનમાં એરપોર્ટની બાજુમાં એક આપણા એક હરિભગત પેલા વિજયભાઈ, એમને એરપોર્ટની નજીકમાં જ ઘર, મહેશભાઈના ભાઈ વિજયભાઈ કહો તો એરપોર્ટ જતા જતા પધરામણી ગયા. એમણે નવું ઘર લીધેલું, પછી એમના ઘેર ગયા, બાજુ બિલકુલ એરપોર્ટની બાજુમાં, અને ગયા તે આખો દાડો. અને ત્યાંનું હિથ્રો એરપોર્ટ એટલે આખા બહુ જ બિઝી, વર્લ્ડનું બિઝી એરપોર્ટ, ન્યુયોર્ક અને હિથ્રો, આ બે બહુ બિઝી. એ 1 મિનિટમાં એવું કહેવાય છે કે ત્યાં 3 ફ્લાઇટ ઉતરે છે અને 3 ચડે છે. બોલો, હવે એ તમે જુઓ કે કેટલો અવાજ આવે, ધમધમાટી વાગતી હોય. એટલે કે તમને હું કેવી રીતે અવાજ અહીંયા નિરાંતે આવી જાય છે, ફર્સ્ટ ક્લાસ આવી જાય છે. એ કેમ આવી ગઈ કહો જોઈ? એ લક્ષ જતું રહ્યો. ધીમે ધીમે એમને નક્કી થઈ ગયું કે ભાઈ આપણે ભૂલવાનું જ છે. હવે મકાન લીધું છે તો આ જ કરવાનું છે. હવે શું આવે એને રોજ સંભાળવાનું જ નહીં કે અવાજ આવે છે, વિચારવાનું જ નહીં તો અવાજ ના આવે, કશું ના આવે, નિરાંતે ઊંઘી જવાય. નથી થતું આવું? એરપોર્ટની બાજુ, ટ્રેનની, રેલવે સ્ટેશનની બાજુમાં હું ઘણા આમ તમે જુઓ તો ઓલાના અવાજ કરતાં એનો અવાજ વધતો હોય. બોલો, ટ્રેનના અવાજ કરતાં એનો અવાજ વધી ગયો હોય. એના લીધે આપણે આપણું સ્વરૂપ ના ભૂલો અને એ રૂપ ના થઈ જાઓ. ડોન્ટ કેર.
એટલે મુક્તો હું કોણ છું નો વિચાર અતિ મજબૂત કરી નાખીએ, અતિ મજબૂત પ્રેક્ટિસે કરીને, ખાલી બોલવામાં નહીં, પ્રેક્ટિસે કરીને, હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા બસ આ જ વિચાર મજબૂત થઈ ગયો કે હું મહારાજનો અનાદિ મુક્ત જ છું. બાબુલાલ હતો જ નહીં, છું જ નહીં, છું જ નહીં, છે જ નહીં મારે વિશે. હું ભગવાનદાસ હતો જ નહીં, ગોટી છું જ નહીં, ગામ નામ ઠામ બધું સ્વાહા. બસ અને એક જ, એ સ્વાહા કરવા માટે એક જ વિચાર, હું અનાદિ મુક્ત જ હતો, અનાદિ મુક્ત જ છું. અનાદિ કાળથી હું અનાદિ મુક્ત છું, અનાદિ કાળથી અનાદિ મુક્ત છું. અનાદિનો અર્થ જ વૃંદાવન સ્વામીની પહેલી જ વાતમાં આનો અર્થ આવે છે. બાપાને પૂછ્યું, બાપા અનાદિ મુક્ત એટલે શું? અનાદિનો અર્થ શું? અનાદિ એટલે ભૂતકાળમાં હું પહેલાં આમ હતો ને આમ થયો એમ નહીં, હું અનાદિકાળથી અનાદિ જ છું. અનાદિનો અર્થ જ અનાદિથી અનાદિ છું, પહેલેથી અનાદિ મુક્ત જ છું. એટલે હવે કિરીટભાઈ ભૂતકાળ છે એને સંભાળવાનો નહીં, એને આપણે એ છે જ નહીં મારે વિશે. બસ હું અનાદિ મુક્ત જ છું. આ દ્રઢાવ કોઈ પણ હિસાબે કરો મુક્તો. બધી જ ભૂમિકાઓનો આધાર માત્ર એક ભૂમિકા ઉપર રહેલો છે, આ એક ભૂમિકા ઉપર રહેલો છે. બસ હું અનાદિ મુક્ત જ છું. આ બધું સપનું એ જતું રહ્યું, હવે સપનું છે, આ વચ્ચે આવી ગયું એ સપનું છે, ને અત્યારે દેખાય છે એ સપનું છે. દેખાવા માત્ર છે, બસ દેખાવા માત્ર છે. હા, બિલકુલ રિયલ નથી. સ્વપ્નું છે, ભ્રાંતિ છે, એ આભાસ છે, બસ એક વિભ્રાંતિ થઈ ગઈ છે. બાકી ભ્રાંતિની જેમ એને ભાંગી નાખો, જેમ ભ્રાંતિ ભાંગી જાય તો હારાવા ના થાય, એમ ભ્રાંતિની જેમ ભાંગી નાખો. સતત મનનથી, સતત ચિંતનથી આ જ વિચાર, આ જ મજબૂતાઈ કરવાની. બસ હું સાધુ છું એ ભાવે નહીં રાખવાનો. માત્ર અવરભાવમાં તો કે ત્યાગાશ્રમ દ્રઢ કેવી રીતે થાય એ જોડે જોડે સામાન્ય વિચાર રાખવાનો ત્યાગાશ્રમની દ્રઢતા માટે જ. પરંતુ બૌદ્ધ આ વિચાર આજ કરવાનો કયો, હું અનાદિ મુક્ત જ છું. અને એ જેમ જેમ દ્રઢ થતું જશે ને એમ એમ ત્યાગાશ્રમ પણ અંદર ઇન્ક્લુડ થઈ ગયેલો છે. ઓટોમેટિક જેમ હું ઇન્ડિયન છું, હું હિન્દુ છું, હું ભારતીય છું એ નક્કી થાય એટલે ગુજરાતી ઓટોમેટિક અંદર આવી જાય. હું ગુજરાતી છું એ નક્કી કરવાની કોઈ જરૂર નહીં, આવી જાય અંદર. એના જેવું છે કે હું અનાદિ મુક્ત જ છું. બસ આ વિચારની દ્રઢતા એ બહુ ખૂટે છે, અને એટલે બધું ખૂટે છે. એ ખૂટે છે ને એટલે બધું ખૂટે છે, બધે પનો ટૂંકો પડી જાય છે. ઓટોમેટિક મુક્તો દાસના દાસ ઓટોમેટિક થવાશે. સબ રોગ કી વો હી દવા. ઓટોમેટિક બહિર્મુખી મટીને અંતર્મુખી થવાશે. ઓટોમેટિક રોકટોક ગમશે. ઓટોમેટિક પંચ વિષયમાંથી પ્રીતિ ટળશે અને બ્રહ્માનંદી ઓટોમેટિક થવાશે. ઓટોમેટિક દેહ ને દેહના સંબંધીમાંથી પ્રીતિ ટળશે. ઓટોમેટિક સાંખ્ય જ્ઞાનની દ્રઢતા થશે. ઓટોમેટિક નિષ્કામ થવાશે, સકામ માટે નિષ્કામ થવાશે. અને ઓટોમેટિક આપણે આપણું કરી લેવાશે. કોઈનું નહીં જોવાય. દુનિયા પડે ખાડામાં. અરે અવરભાવ પડ્યો ખાડામાં. અવરભાવ જ આખો ખાડામાં પડી જાય, દેહ જ ખાડામાં પડી જાય, બાબુલાલ જ પોતે ખાડામાં પડી જાય, તો બીજાની ક્યાં વાત રહી? સર્વે ગુણ માત્ર, સર્વે આખા અધ્યાત્મ માર્ગનો પ્રારંભ જ અહીંથી થાય છે મુક્તો. બસ હું કોણ છું આનો દ્રઢાવ. મહારાજ કોણ છે એનો દ્રઢાવ થયા પછીનો વિચાર છે. એકલું એ નહીં ચાલે. H2 ને જગ્યાએ મહારાજ કોણ છે અને ઓને જગ્યાએ ઓક્સિજનને જગ્યાએ હું કોણ છું. આ બંને ભેગા થઈ જાય એટલે સંપૂર્ણ સત્સંગ થઈ જાય, પૂર્ણાહુતિ થઈ જાય, સત્સંગની પૂર્ણાહુતિ થઈ જાય, પતી ગયું. બધું જ આને આલંબીને છે. આ બે વિચારને આલંબીને આખો સંપ્રદાય છે. સંપ્રદાયની આ જ બે જ વસ્તુ દ્રઢ કરવાની છે. આનું નામ સંપૂર્ણ સત્સંગ. સંગે જ અનાદિ મુક્તની સ્થિતિ. મુક્ત અનાદિ મુક્તની સ્થિતિ એટલે શું? આત્મા અને પરમાત્મા. આ પરમાત્મા એવા ભગવાન સ્વામિનારાયણ અને આત્મા કહેતા અનાદિ મુક્ત, એ બધાની રોમરોમપણે એકતા, એનું નામ જ સત્સંગ, સંપૂર્ણ સત્સંગ. મુક્તો કરીને આટલું જ કરવાનું છે. અને એ એકતા થાય જ્યારે તો પહેલું જ મહારાજ કોણ છે અને મને કેવો કર્યો છે, બસ હું કોણ છું. બસ ગમે તે કોઈ આખી દુનિયા આપણને ડિસ્ટર્બ કરે, પરંતુ હું જે છું એ જ છું. હું અનાદિ મુક્ત જ હતો, અનાદિ મુક્ત જ છું.
બસ. અને અનાદિમુક્ત છું એનો અર્થ આપણે તરત એ શબ્દ રાખવાનો છે. એનો અર્થ તરત અનાદિમુક્તના સ્વરૂપ તરફ પહોંચી જવાનું. મહારાજ જ અનાદિમુક્તને મહારાજને અણુમાત્ર જુદાપણું નથી, છેટાપણું નથી, નોખાપણું નથી. અનાદિમુક્ત શબ્દ બોલતાની સાથે જ અનાદિમુક્તનું સ્વરૂપ કયું? મહારાજ, મૂર્તિ. બસ, અર્થાત મહારાજ જ છે. હું અનાદિમુક્ત જ છું, અર્થાત મહારાજ જ છે. બસ આ વિચાર સતત 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 કર્યા કરો. આ રાજીપા તરફ જવા માટે અમલ કે મહારાજને મોટાની આ રુચિ છે, આ એમનું ગમતું છે, આ એમનો આદેશ છે. આપણને ગમતું ને વૃગદીને આદેશ છે કે આ પ્રમાણે જ કરો, એ આદેશ છે. અને આદેશનો અમલ કરીએ એટલે રાજી થાય. અને રાજી થશે ને એટલે સ્થિતિ તરફ આગળ પ્રયાણ થશે, આગળ પ્રમોશન મળતું જશે. આપણને મહારાજ પ્રગતિ કરાવતા જશે. આદેશ છે કે આ કરો, આમ જ કરો. નિરુત્થાન પણ ભલે તો કે ગાઢ સંકલ્પ થાય છે, હારી વાસના પીડે છે ને આપણે આવું માનવાનું અનાદિમુક્ત છે. અરે કાંઈ પીડતું નથી, કશું નથી. મહારાજને મોટાના વચનમાં વિશ્વાસ, બસ સંપૂર્ણ વિશ્વાસ. કેવો વિશ્વાસ? દાદા ખાચરને જેવો મહારાજ ઉપર વિશ્વાસ હતો એવો વિશ્વાસ. ક્યાં છું? મૂર્તિમાં જ છું, અનાદિમુક્ત જ છું. તો ગાઢ સંકલ્પ નથી, એ દેહ ભાવ, એ ઉપલક દ્રષ્ટિ છે. એ સોનું નથી, સોના ઉપર ચોટેલી વિષ્ઠા છે. વિષ્ઠા સોનું નથી, સોનું વિષ્ઠા નથી. મૂર્તિમાં જ છું, મહારાજ જ છે. એમાં જ અપરભાવનો વિચાર છે. અને એનો દ્રઢાવ, આ દ્રઢાવ બહુ જ મહત્વનો છે. ભલે ધ્યાન બધું ડિપેન્ડ, બધું એને અવલંબીન છે. મુક્તો બધું જ એ થતું જશે. આ જેમ જેમ દ્રઢ થતું જશે ને એમ ઓટોમેટિક બધા કલ્યાણકારી ગુણોનો પ્રાદુર્ભાવ થતો જશે. ઓટોમેટિક કરવું પડશે નહીં, થશે. થશે. નથી થતું એનું કારણ અત્યારે જો આપણને જે જૂનો દ્રઢાવ છે ને, આપણી જે જૂની માનીનતા છે, અવરભાવનો દ્રઢાવ થઈ ગયો છે એટલે નથી થતું. અને મહારાજે મોટા એટલે આપણને કોલ આપ્યા, નક્કી રાખ્યા છે તમને મૂર્તિ માન્ય કરી દીધા છે મુજે કાર રે, કહે છે વાલો કરી કૃપા રે. નક્કી રાખ્યા છે તમને મૂર્તિમાં, એનો દ્રઢાવ કરો ને કે હું મૂર્તિમાં જ છું. તો કે મૂર્તિમાં તો દોષ કેમ નડે? મન જ નડતા, એ દેહને નડે છે, એને નડે છે, મન જ નડતા. મારે વિશે કોઈ દોષ છે જ નહીં, મારે વિશે કશું નથી. આ દેહનો ભાવ કોઈ છે જ નહીં, છે જ નહીં. અહમ પુરુષોત્તમ રૂપોસ્મી. બસ અહમ અનાદિમુક્ત સ્વામિનારાયણ દાસોસ્મી. હું સ્વામિનારાયણ ભગવાનનો દાસ પુરુષોત્તમ રૂપ છું જ. કર્ષિયન થવાનું છે નહીં, છું જ. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવાની ચાવી છે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવા